જય હિન્દ મિત્રો. હું નીતિન સર આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના બે ભાગમાં આપણે ટકાવારી અને નફોખોટ વિશે શીખી ગયા છીએ, પણ આજે આપણે એ જાણીશું કે વ્યાજ કેવી રીતના ગણાય. બેંકમાં પૈસા મૂક્યા હોય કે લોન લીધી હોય તો આપણને સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આવડવું જ જોઈએ, અને જ્ઞાન સાધના પરીક્ષામાં પણ આના રોકડિયા માર્ક્સ આવે છે. તો વધુ સમય ન બગાડતા ચાલુ કરીએ આજનું આપણે સેશન. પેલા આપણે જોશું સાદું વ્યાજ અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજમાં જોશું. હવે સાદું વ્યાજ જ્યારે ગણવાનું થાય કે વ્યાજ ગણવાનું થાય ત્યારે તમારે બે ત્રણ વસ્તુ, મુદ્દત અને વ્યાજનો દર, આ વસ્તુ ત્રણ તમને જાણવી પડે. હવે મુદ્દલ એટલે તો કે ભાઈ જે પૈસા આપણે લીધા હોય કે દીધા હોય, જે પૈસા આપણે લીધા હોય કે દીધા હોય બેંકમાં ને વ્યાજ પર, તો તેને શું કહેવાય છે? તો કે ભાઈ મુદ્દત. એટલે કે એને આપણે પ્રિન્સિપલ પી કહેશું. એટલે મુદ્દલ કે આપેલ પૈસા. મુદ્દલ એટલે તો કે ભાઈ આપેલ કે લીધેલ પૈસા. પછી મુદ્દત, પછી આપણે જોવી પડે તો કે ભાઈ મુદ્દત. મુદ્દત એટલે એ પૈસા આપણે કેટલા સમય માટે આપેલા છે, 1 વર્ષ, 2 મહિના, 5 મહિના, 5 દિવસ, તો એ આપણે જેટલા વર્ષ માટે આપેલા હોય મુદ્દત, જેને આપણે એન કહેશું, એટલે કે સમયગાળો. અને ત્યારબાદ એક તમને વસ્તુ જોવી પડે, એ છે વ્યાજનો દર. હવે વ્યાજના દર વગર ખબર ન પડે કે આપણે વ્યાજ કેટલું ચૂકવવાનું છે કે કેટલું મેળવવાનું છે. વ્યાજે જો આપણે રૂપિયા લીધેલા હોય તો આપણે ચૂકવવું પડે, અને જો પૈસા આપણે લીધેલા હોય તો આપણે વ્યાજ લેવું પડે. તો કેટલી રકમ લેવાની છે એ આપણને ખબર ન હોય તો એને શું કહેશું? વ્યાજનો દર, જેને આપણે આર વડે દર્શાવીએ છીએ, જે 1 વર્ષના ઓલામાં આપેલું હોય છે. અને 100 ના આપણે 100 રૂપિયા આપણે જો લીધા હોય તો આપણે જેટલા વ્યાજ તરીકે ચૂકવવા કે મેળવવા પડતા હોય, 2 કે 3 કે 5, તેને આપણે ટકાવારીમાં દર્શાવીએ છીએ. તો આ ત્રણ વસ્તુ તમારે ધ્યાને લેવી પડે. નેક્સ્ટ, વ્યાજ. તો જે રકમ આપણને મુદ્દત મૂક્યા પછી, મુદ્દલ મૂક્યા પછી જે મુદ્દત માટે આપણને જે પૈસા મળે એને શું કહેશું? વ્યાજ કહેશું. વ્યાજ મુદ્દલ, અથવા તો તેનું બીજું નામ છે રાશ. વ્યાજ મુદ્દલ અથવા તો જેનું બીજું નામ છે રાશ. એટલે કે વ્યાજ તો આપણને જેટલું મળવાનું છે વત્તા આપણે મુદ્દલ કેટલી મૂકી હતી, જેટલા પૈસા આપણે મૂક્યા હોય એ. તો દાખલા તરીકે મેં 1000 રૂપિયા વ્યાજે લીધા છે, તો મારે કેટલા ચૂકવવાના? તો કે મારે 100 રૂપિયા વ્યાજ તરીકે, એટલે ટોટલ મારે 1100 રૂપિયા દેવા પડે. જે તે વખતે મારે લોન પૂરી કરવી હોય તો 1100 રૂપિયા શું થશે? તો કે ભાઈ 1100 રૂપિયા વ્યાજ મુદ્દલ અથવા તો રાશ થશે. હવે સાદું વ્યાજ. તો સાદું વ્યાજ એટલે શું? તો કે ભાઈ સાદું વ્યાજ છે ને દર વર્ષે સમાન જ રહી. મેં 5 વર્ષ માટે લોન લીધી હોય, 15 વર્ષ માટે લીધી હોય કે 50 વર્ષ માટે લીધી હોય, સાદું વ્યાજ શું હોય? સમાન જ હોય. કે સાદું વ્યાજમાં કોઈ વર્ષ માટે બદલાતું નથી. મેં 5% લીધું 10,000 ના, મેં 5% લીધું હોય 5 વર્ષ માટે, તો 5 વર્ષ માટેનું મારું કેટલું થશે? તો મારું વ્યાજ થશે 500 રૂપિયા જ થશે. તો શું થશે? એ આપણું થશે સાદું વ્યાજ. હવે ચક્રવર્તી વ્યાજ એટલે શું? આમાં બધી મેં લખેલી છે, જે બધી ડિટેલ્સ જે છે ને એ બધી આમાં લખેલી છે, એટલે તમે એ જોઈ લેજો. ચક્રવર્તી વ્યાજ એટલે બીજું કઈ નહીં, તો કે ભાઈ વ્યાજનો વ્યાજ. ચક્રવર્તી વ્યાજને શું કહેવાય? વ્યાજનો વ્યાજ કહેવાય. એટલે મેં 10,000 રૂપિયા વ્યાજે મૂક્યા અને બેંક મને 5% લેખે વ્યાજ આપે. બેંક મને 5% લેખે 1 વર્ષનું દાખલા તરીકે આપે કે ભાઈ મને 1 વર્ષના આપણે 1 ને 2 મીંડા જવા દઈએ તો મને મળે 500 રૂપિયા. હવે બીજા વર્ષે જો ચક્રવર્તી વ્યાજ મને મળતું હોય ને, તો બીજા વર્ષે મને આ 500 રૂપિયા ઉપર પણ વ્યાજ મળે. આજે 500 રૂપિયા, આ મને 10,000 ઉપર તો મળશે જ, પણ ભેગા ભેગા જે 500 રૂપિયા મારું જે વ્યાજ ત્યાં જમા થયું છે ને, એના પણ પૈસા મળે. એટલે ચક્રવર્તી વ્યાજ એટલે બીજું કઈ નહીં, તો કે ભાઈ વ્યાજનો વ્યાજ, બીજું કશું નહીં. સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર તમે લોકો જોઈ ગયા હશો. તે છતાં અહીંયા લખી દઉં કે I બરાબર PRN/100. હવે વ્યાજમાં આપણને 100 લેવાનું કારણ એક જ છે. આપણે આને પહેલાના વિડીયોમાં જોઈ ગયા, ટકાવારીની ચર્ચા થાય ત્યારે છેદમાં 100 આવે. તો અહીંયા જે આપણું જે આર જી છે ને, એ વ્યાજનો દર એ કેમાં હોય? ટકાવારીમાં હોય. માટે આપણે છેદમાં 100 લેવું પડે. એટલે I બરાબર શું થશે? તો કે ભાઈ I બરાબર મારું વ્યાજ મળે. P બરાબર, તો કે ભાઈ P બરાબર મને મુદ્દત જે આપેલી હોય એ મુદ્દલ. R બરાબર તો થશે વ્યાજનો દર, અને N બરાબર મુદ્દત. N બરાબર આ લ છે, અહીંયા જોજો આ લ છે અને આ ત છે, એટલે ભેગું ન કરતા. અથવા તો તમને ન સમજ પડે
તો આને તમે વર્ષ પણ કહી શકો અથવા સમયગાળો પણ કહી શકો. સમયગાળો પણ કહી શકો. એટલે જે રીતના તમને યાદ રહી તે રીતના યાદ રાખી લેવાનું રહેશે. અને મેં તમને કીધું કે એક રાશ આવશે. હવે રાશને તમને રાશ પણ કહેશે અથવા તો તમને કહી દેશે કે ભાઈ વ્યાજ મુદ્દલ જણાવો. વ્યાજ મુદ્દલ જણાવો. તો એને આપણે કેના વડે, તો કે ભાઈ એને આપણે એ વડે ડિનોટ કરશું. આ તમારું આઈએમપી થશે, નોંધી લેજો અને બુક પેન ભેગી રાખજો. આ સૂત્ર જે એ તમારે નોંધવાનું થશે. હવે આપણે વધીએ ચક્રવર્તી વ્યાજમાં. તો ચક્રવર્તી વ્યાજમાં મેં તમને જણાવ્યું તેમ એ શું છે, તો કે ભાઈ વ્યાજનો પણ વ્યાજ. 10,000 રૂપિયા મેં વ્યાજે મૂક્યા, વર્ષ દિવસ પછી મારા 10,000 કેટલા, તો કે ભાઈ 5% લેખે 500 રૂપિયા મને, તો એ કેટલા થયા, તો કે ભાઈ 10,500. તો હવે જે મને વ્યાજ મળશે એ કેટલા ઉપર મળશે, તો કે ભાઈ હવે મને વ્યાજ જે મળશે એ 10,500 ઉપર મળશે. ચક્રવર્તી વ્યાજ મેં તમને અહીંયા જણાવેલું છે એ રીતના છે. હવે ચક્રવર્તી વ્યાજનો એક કેટલા, તો કે ભાઈ 3 માસ, 6 માસ અને 1 વર્ષ માટે ગણાય છે. જેવી રીતના આપણે વ્યાજ જે છે એ પણ શું છે, તો કે ભાઈ વ્યાજ પણ આપણને 1 મહિના માટે, 6 મહિના માટે અથવા વર્ષ માટે અથવા તો 5 વર્ષ માટે એવી રીતના ગણાય છે. આ કેવી રીતના, તો કે ભાઈ 3 માસે, 6 માસે કે 1 વર્ષે અંતે જો આપણને એમ કીધું હોય તો કે ભાઈ મારે 6 મહિને અમે પૈસા આપીએ છીએ, વ્યાજમાં એમ કે અમે 6 મહિને વ્યાજ ચૂકવીએ છીએ, તો શું દર 6 મહિને તમારી રાશ જમા થઈ જશે, વ્યાજ જમા એમાં થઈ જશે અને એ જે વ્યાજ જમા થયો હશે એના પછીની જે રકમ થશે એના ઉપર તમને વ્યાજ મળશે. હવે આમાં એક વસ્તુ આ તમારા માટે આઈએમપી છે, આ પણ નોંધી લેજો કે ભાઈ પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ કેવું રહી, તો કે ભાઈ સરખું રહી. પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ સરખું રહેશે. આટલી વસ્તુ હતી, એના સિવાય કશું નથી. એના સિવાય આપણે હવે આનું સૂત્ર જોઈ લઈએ અને કઈ કઈ જગ્યાએ તમારા આ વસ્તુ ઉપયોગ આવશે. હવે એક તમારી બુકમાં જે છે એ તમને વસ્તીવાળા દાખલા આપેલા છે. એક તમને બુકમાં વસ્તીવાળા દાખલા આપેલા, તો વસ્તી એવી રીતના જ કામ કરે. ભાઈ એક વર્ષે 10,000 હોય, બીજા વર્ષમાં 500 ઉમેરાણા, તો એ 10-500 ઉપરના જ ટકાવારી થાય, કારણ કે એમાં બધી 500 રૂપિયા 500 જણા જે થશે એ પણ ચક્રવર્તી, એમાં આપણને શું થાય કે ભાઈ એનું ઓલું એના ઉપરના 5% છે. એટલે જ્યારે આવી કોઈ ગણતરી આવે ત્યારે આની વસ્તુની ગણતરી થશે. નેક્સ્ટ, હા, હવે આ તમને એમસીક્યુ સ્વરૂપે 1 માર્કમાં પૂછાઈ શકે, રોકડિયા માર્ક થશે. રાષ્ટ્રીયકૃત બેંકોના બચત ખાતા દર 6 માસની મુદતના અંતે વ્યાજની ગણતરી કરે છે. તમારા બેંક ખાતો જો તમારી પાસે હોય, સ્ટુડન્ટ એકાઉન્ટ જો તમારું હશે, તો તમારો વ્યાજ જે છે ને એ દર 3 મહિને આવે. કેટલા મહિને? 3 મહિના આવતું એ છે, 3 માસે. અને રાષ્ટ્રીયકૃત જે બેંકો છે એમાં તો કે ભાઈ એમાં 6 માસમાં આવે છે. ક્વાર્ટરલી સિસ્ટમ જેને આપણે કહેવાય છે. આ કેવી રીતે, તો ક્વાર્ટરલી સિસ્ટમ છે, આ હાફ યરલી સિસ્ટમ છે. હવે પોસ્ટ ઓફિસના બચત ખાતામાં કેવી રીતે, તો કે ભાઈ દર વર્ષના અંતે વ્યાજની ગણતરી ખાતામાં થાય છે. દર વર્ષના અંતે ઉમેરા છે. એટલે આ વસ્તુ તમને 1 માર્કમાં પૂછાઈ શકે, જેથી કરીને યાદ રાખવાનું થશે. હવે વ્યાજનો દર વર્ષે ઉમેરવાતો હોય તો ચક્રવર્તી, હવે આપણે દર વર્ષે ઉમેરાતો ને તો ચક્રવર્તી વ્યાજ શું થશે, એનું સૂત્ર આપણું થશે તો કે ભાઈ P (1 + R/100 અને એનો વર્ગ n. ત્યાં તમને ખબર છે કે ભાઈ P બરાબર શું થશે, તો કે ભાઈ P બરાબર મુદ્દલ થશે. શું થશે? મુદ્દલ. R બરાબર તો આપણને ખબર છે વ્યાજનો દર, અને n બરાબર થશે આપણો મુદત. હવે આ તમે સૂત્રનો ઉપયોગ કરશો ને એટલે તમને આમાં જો આમાં આપણે P એટલે કે મુદ્દલ ઉમેરી દીધી છે, એટલે જે તમને મળશે ને એ એટલે કે રાશ મળશે. શું મળશે, તો કે ભાઈ રાશ મને મળે, એ મળે, અથવા તો હું એને વ્યાજ મુદ્દલ પણ કહી શકું. મને વ્યાજ મુદ્દલ પણ થાય. એટલે આ વસ્તુ યાદ રાખજો. તો તમારે ખાલી વ્યાજ પૂછે તો શું કરવું પડે, તો કે ભાઈ ખાલી વ્યાજ મળે ને તો મને એમાંથી ઇન્ટરેસ્ટ મેળવવા માટે, તો કે ભાઈ વ્યાજ મેળવવા માટે મને રાશ મોટી હોય, રાશમાંથી મુદ્દલ માઇનસ કરું તો મને આ સૂત્ર મળે. એને અનુરૂપ મને ફક્ત વ્યાજ મળે. ત્યારબાદ તો કે ભાઈ 6 માસના અંતે, તો કે ભાઈ 6 માસના અંતે પાછી ફેર પડી જશે. 6 માસના અંતે ફેર પડવાનું કારણ, તો કે ભાઈ પેલા 6 મહિના આવી છે એનો જે વ્યાજ જમા થઈ ગયો એ આપણું વ્યાજ રાશ તરીકે એટલે કે આપણી મૂળ રકમ તરીકે કામ કરશે. એના ઉપર પાછું 6 મહિનાનું વ્યાજ ગણવામાં આવશે. સમજ્યો? તો આનું સૂત્ર બદલી જશે. આનું સૂત્ર શું થશે, તો કે ભાઈ P(1 +
આર ના છેદમાં 2 ગુણ્યા 100 અને 2n. હવે 2n એટલે તો કે ભાઈ n આપણને જો 1 વર્ષ આપેલું હોય તો 1 વર્ષ આપણને બે વખત ગણવું પડે. 1 વર્ષમાં આપણને 6 મહિના કેટલા 6 મહિના આવે તો ભાઈ 1 વર્ષમાં 2 વખત 6 મહિના આવે. એવી રીતના 2 વર્ષમાં તો કે 2 વર્ષમાં 6 + 6 + 6 + 6 એટલે 24 મહિના થાય. એટલે 4 કટકા કરવા પડે તો અહીંયા ગુણાકાર થશે. એટલે આટલું સમજજો કે એમાં શું થશે તો કે ભાઈ વ્યાજના દરના અડધા શું થશે તો કે ભાઈ વ્યાજના દરના અડધા થાય અને વર્ષ કેવા થાય તો કે ભાઈ વર્ષ બમણા થાય. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આની પ્રેક્ટિકલ શરૂઆત કરીએ. હવે અત્યાર સુધીમાં છે ને કોઈ પણ જગ્યા કોઈ પણ વખત પીવાયક્યુ આવેલું નથી વ્યાજનું, એટલે શક્યતાની વધી જાય કારણ કે આના રોકડિયા માર્ક કહેવાય. એટલે આપણે સમય ન બગાડતા અને ઝડપથી દાખલા શરૂઆત કરીએ. વ્યાજ એટલે શું તો કે ભાઈ મેં કોઈ પણ પૈસા મૂકેલી છે, મેં જે મુદ્દલ મૂકેલી છે એના એક ટાઈમ પીરિયડના અંતે મને અમુક પૈસા મળે એને આપણે શું કહીશું? એને આપણે વ્યાજ કહીશું. તો શું આવશે તો કે ભાઈ બેંકમાં જમા કરાવેલી મૂળ રકમ ના વધારાની રકમ જે બેંક કે ડાકઘર દ્વારા આપવામાં આવે છે આ થશે. વધારાની રકમ આપણી થશે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ. એવું કયું વ્યાજ છે જેને ગણવા માટે આગળના વર્ષના વ્યાજ મુદ્દલને નવા વર્ષના મુદ્દલ તરીકે ગણવામાં આવે છે? તો હમણાં જ આપણે ચર્ચા કરી તો કે ભાઈ ચક્રવર્તી વ્યાજ શું છે તો કે ભાઈ ચક્રવર્તી વ્યાજ જે છે ને એ વ્યાજનો વ્યાજ છે. એટલે મેં તમને હમણાં જ કીધું તો 10,000 વાળા ઉદાહરણમાં તો ભાઈ 10,000 નું મારું પહેલા વર્ષનું 500 રૂપિયા વ્યાજ થયા તો મારી વ્યાજ મુદ્દલ કેટલી થઈ તો ભાઈ 10,500. હવે મને ચક્રવર્તી વ્યાજ મળતું હોય તો બીજા વર્ષે શું થશે તો ભાઈ 10,500 ઉપર મને 5% લેખે મળશે. તો જે ચક્રવર્તી વ્યાજ છે એમાં શું છે તો કે ભાઈ જે આપણું વ્યાજ મુદ્દલ પહેલા વર્ષનું મળે વર્ષના અંતનું મળે એ નવા વર્ષમાં વ્યાજ મુદ્દલ થશે. એટલે અહીંયા મારો જવાબ શું આવે? મારો જવાબ ચક્રવર્તી વ્યાજ આવે. નેક્સ્ટ જોઈએ. 10,000 ની રકમ 15% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે લીધી હોય તો 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? ફક્ત મને સાદું વ્યાજ પૂછ્યું છે. હવે આ આપણે બે રીતે, તમે I = PRN ના રીતે પણ કરો તો પણ કોઈ વાંધો નહીં, પણ આમાં થોડીક વાર લાગશે. હું આની જગ્યાએ શોર્ટકટ મેં કહીશ, તમારે શોર્ટ રીત ઉપયોગ કરવાની છે. શું થશે તો કે ભાઈ મારે 10,000 ના કેટલા તો કે ભાઈ 15% કરવાના છે અને 2 વર્ષ માટે. એટલે 2 વર્ષમાં અહીંયા ઉપરની સાઈડમાં લખું છું. હવે આ 15% છે એના હું 2 ભાગ કરી નાખીશ. તો કે ભાઈ એક ભાગ હું 10 કરીશ, એક ભાગ હું 5 કરીશ. એક ભાગ હું 10% કરીશ, બીજો ભાગ હું 5% કરીશ. હવે હું પેલા 10,000 ના 10% કાઢું તો મને ખબર છે કે ભાઈ કોઈ પણ રકમના મારે 10% કાઢવા હોય તો અંતિમ છેડો હું દબાવું, અંતિમ મીંડો હું દબાવું તો મને 10% મળે. તો મને 10% કેટલા મળ્યા તો કે ભાઈ 1000 મળ્યા. અને અત્યારે હું એક મીંડો દબાવું તો મને 1% મળે. તો 1% મને મળી ગયો અને મારે 5% કરતો કે મારે એ સંખ્યાને 5 વડે ગુણવી પડે. તો હું 100 × 5 કરું તો મને 500 મળે. એટલે મારું 1500 રૂપિયા શું થશે તો કે ભાઈ 1 વર્ષનું વ્યાજ થાય. 1500 રૂપિયા 1 વર્ષનું વ્યાજ થાય. તો આ 1500 ગુણ્યા હું 2 કરી નાખું તો 3000 રૂપિયા મારા આખા વર્ષનું વ્યાજ થાય. હવે જો મને વ્યાજ મુદ્દલ લઈ તો હું 10,000 માં 3000 ઉમેરી દઈશ ને જો મને ખાલી વ્યાજ પૂછે તો હું ફક્ત 3000 રૂપિયા જવાબ આપીશ. તો આપણો જવાબ અહીંયા ખાલી આપણને સાદું વ્યાજ પૂછ્યું છે. આપણને અહીંયા ફક્ત ને ફક્ત સાદું વ્યાજ પૂછ્યું છે. હવે 3000 રૂપિયા આવે. હવે તમને એમ પૂછી લીધો કે ભાઈ ચક્રવર્તી વ્યાજનું કેટલું? ચક્રવર્તી વ્યાજ પણ 3000 થશે કારણ કે પહેલા વર્ષમાં તો શું થશે? સાદું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ સમાન રહેશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. તમને એવો પ્રશ્ન પૂછી લેશે કે પહેલા વર્ષનો સાદું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજનો તફાવત કેટલો? તો કે એને 0 જવાબ આવે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. 10,600 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવર્તી વ્યાજ કેટલું થાય? 2 વર્ષ માટે મને ચક્રવર્તી વ્યાજ પૂછ્યું છે તો હું શું મૂકીશ તો કે ભાઈ અહીંયા હું સૂત્ર મૂકીશ તો કે ભાઈ A = P (1 + R/100) n એટલે વર્ષ થશે. તો મારી પાસે કેટલા છે તો કે 12,600 (1 + R) મને 10 આપેલા છે છેદમાં 100 એની વર્ગ થઈ જશે. તો હું આને છેદમાં કાંઈ નથી તો છેદમાં 1 તો હોવાનું. આપણે અપૂર્ણાંકમાં જોઈ ગયા એવી રીતના તો કે ભાઈ આપણે બટરફ્લાય રીત કરીને આપણને જવાબ મળી જશે. 12,600 ગુણ્યા, કારણ કે અહીંયા કાંઈ નથી તો ગુણાકારનો સંબંધ હોય, 100 એકુ 100 અને 10 એકુ 10 તો મને કેટલો જવાબ મળે તો કે ભાઈ 100 + 10 છેદમાં મને 100 મળી જશે. એટલે મારે હું આલ્ટરનેટ અહીંયા લખી શકું 110 ના છેદમાં 100 એને ગુણ્યા 110 ના છેદમાં 100.
કારણ તો કે ભાઈ મને વર્ગ આપેલો છે, 2 વખત હું લખી શકું. હવે કઈ નથી રહ્યું તો કે ભાઈ 1 2 અહીંયા 1 મીંડો ગયો, અહીંયા 1 મીંડો ગયો, અહીંયા 1 મીંડો, આ બીજો મીંડો, આ 12,600 અહીંયા વયો ગયો. હવે તો હાવ હેલો દાખલો થઈ ગયો. હવે તો આ 126 છે ને ગુણ્યા મારે 11 ગુણ્યા 11 કરવાના છે ને 11 ની ચાવી ગુણાકારની તો સાવ સહેલી જ છે. જે આપણે અહીંયા જોશું તો કે ભાઈ 126 ગુણ્યા 11. હવે 11 ગુણ્યા 11 કરશો 121 તો થોડોક દાખલો અઘરો પડી જશે. આપણે એવી રીતના જ કરી લઈશું તો શું થશે 6 એકુ 6. હવે મને જે છે બે રકમનો સરવાળો કરતો જાય 6 ને 2 તો કે ભાઈ 8, 8 ને 2 ને 1 તો કે 3 અને અંતે મારે ફરી પાછો ગુણાકાર કરવાનો છે 1 એકુ 1. તો મારો એક વખતનો જવાબ કેટલો આવે 1386. એને વધતા હું પાછો 11 વડે ગુણી નાખું તો કે ભાઈ 1 ગુણ્યા 1 6 ગુણ્યા 1 એટલે 6, 6 ને 8 તો કે ભાઈ 6 ને 8 થશે 6 નું 12 ને 13 ને 14 નો ચોગડો. હવે વધી પડી એક, એ વધી જે પડી ને આપણે કાઉન્ટ કરી લેશું તો 8 ને 3 9 10 11 ને 1 વધી હતી 12, 12 નો બગડો, વધી ફરી પાછી 1 આવી, 3 ને 1 4, 4 ને 1 5 અને 1 એકુ 1. તો મારો રાશ એટલે કે એ બરાબર મને કેટલી રકમ મળી તો કે 15,246 મને મળ્યા, 15,246. હવે મને આ રાશ મળી અને મને પૂછ્યું છે ફક્ત ચક્રવર્તી વ્યાજ. તો હું બાદબાકી કરી નાખીશ કે ભાઈ 15,246 માઇનસ 12,600. 6 માંથી 0 જાય 6, 4 માંથી 0 જાય 4, 2 માંથી 6 ન જાય તો 12 માંથી 6 જાય 6, અહીંયા દસકો પૂરો થાય 4 માંથી 2 જાય 2, અહીંયા 1 માંથી 1 જાય 0. એટલે કેટલો જવાબ આવશે તો મારો જવાબ 2,046 રૂપિયા આવશે. 2,046 રૂપિયા વ્યાજ આવે. તો આવી ગયું મને 2,046 રૂપિયા. ઓપ્શન સી મારો સાચો પડે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. 100 રૂપિયાનું 10% લેખે 2 વર્ષના અંતે ચક્રવર્તી વ્યાજનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? વ્યાજ મુદ્દલ કેટલું થાય? હવે હું અહીંયા શોર્ટકટ રીત કરીશ. આના માટે આપણે અહીંયા શોર્ટકટ રીત કરશું. શોર્ટકટ રીત જોજો, આપણે હમણાં દાખલો થઈ જશે. તો મને ખબર છે કે ભાઈ મારી પાસે 100 રૂપિયા છે. પહેલા વર્ષે તો બંને સમાન જ થશે એટલે હું 1 મિનિટ દબાવું તો પહેલા વર્ષનું વ્યાજ કેટલું આવ્યું તો કે ભાઈ 10 રૂપિયા આવી ગયું. બીજા વર્ષે તો કે ભાઈ બીજા વર્ષે આ 100 તો હોય છે એને વત્તા 10 રૂપિયા ઉમેરાઈ જશે મારે પ્રિન્સિપલ અમાઉન્ટમાં, એટલે કે ટૂંકમાં મારી મુદ્દલમાં 10 રૂપિયા ઉમેરાઈ જશે. 10% એટલે કે આ 10 રૂપિયા તો થશે જ, આ 10 રૂપિયા તો થશે, વત્તા 10 રૂપિયા જે છે એનો મારે 10% કાઢું તો એનું ફરી પાછું 1 મિનિટ દબાવીશ, 10% છે તો મને 1 રૂપિયો મળી ગયો. તો 1 રૂપિયો ઉમેરી દઉં તો શું થશે 10 વત્તા 10 એટલે 20, 20 ને 1 21, 21 રૂપિયા મારું વ્યાજ થશે. એમાં મને મુદ્દલ વ્યાજ મુદ્દલ માંગી છે. શું આ માંગી છે? વ્યાજ મુદ્દલ. તો આમાં મારે ઉમેરવું પડે તો કે ભાઈ 100 વત્તા 21 એટલે 121. ઓપ્શન સી મારો સાચો પડે. નેક્સ્ટ જોઈએ. એક ગામની વસ્તી 20,000 ની છે. જો વસ્તી ધારો 5% પ્રતિ વર્ષનો હોય તો 2 વર્ષ પછી વસ્તી કેટલી છે? વસ્તીનો દાખલો છે અને આપણી વાત થઈ તેમ વસ્તીનો દાખલો હર હંમેશા ચક્રવર્તી વ્યાજની રીતે ગણાય. તો 20,000 ના પેલા વર્ષનું 5% કીધું છે એટલે 1 મિનિટ દબાવું તો મને મળે 10%. બીજો મિનિટ દબાવું તો 5%, તો 200 રૂપિયા મળી ગયા. 200 ગુણ્યા 5 કરું તો 2 5 અને 10 એટલે મને પેલા વર્ષનું કેટલું મળશે? 1000 મળશે. બીજા વર્ષે તો કે ભાઈ બીજા વર્ષે મને 1000 તો મળશે જ, આ મને 1000 તો મળવાના જ છે. વત્તા જે 1000 મળ્યા એનો પણ મને વધારો થશે તો એનો હું ફરી પાછા 10% કાઢું તો કે ભાઈ આ 1 મિનિટ દબાવું એટલે 10%, બીજો મિનિટ દબાવું એટલે 1% મને 10 રૂપિયા મળ્યું તો 5% 50 રૂપિયા મળે. તો 1000 વત્તા 1000 એટલે 2000 વત્તા 50 તો મારો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 2050 મારો જવાબ આવશે. હવે વસ્તી કેટલી થાય મને પૂછી છે એટલે જ્યારે પણ વસ્તી કેટલી થાય તો આ તો મારો વધારો છે. આ તો શું છે? મારો વધારો છે. એમાં મને મૂળ તો ઉમેરવા પડે તો આ 20,000 માં હું બીજા 2050 ઉમેરું તો મારા કેટલા થાય? 22,050. મારો જવાબ કેટલો આવે? 22,050. તો ઓપ્શન ડી મારો અહીંયા સાચો પડે. નેક્સ્ટ જોઈએ. 12,600 પર 10% લેખે 2 વર્ષનું ચક્રવર્તી વ્યાજ કેટલું થાય? આ દાખલો આપણે જોઈ ગયા. આ દાખલો હમણાં આપણે જોઈ ગયા. કેટલું થશે તો 2,646. ફરી પાછું આવી ગયું છે. નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ. કઈ રકમનું 5% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 1200 થાય? હવે આવા દાખલા મોસ્ટ ઓફ ધી વખત પૂછાયેલા છે અને પૂછાય પણ છે. તો એમાં આપણે શું જોશું તો કે ભાઈ મને વ્યાજ આપી દીધું તો હું I બરાબર PRN છેદમાં હું 100 મૂકી દઉં
તો 1200 અહીંયા મારી પાસે આવી ગયા. હવે તો કે ભાઈ મને પી શોધવાનું છે. આર મને 5 અને 3 વર્ષ આપેલા છે છેદમાં 100. છેદ આમાં સામે જશે તો ગુણાશે, એટલે કે ભાગાકારમાં હોય અને ડાબી બાજુ જાય તો ગુણાકારમાં આવે. 1200 ગુણ્યા 100 છેદમાં આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવે. 5 ગુણ્યા 3 બરાબર મને પી મળી જશે. હવે તો કે ભાઈ 2 પંચા 10 એટલે 5 20 પંચા 100, 5 5 ઉડી ગયા અને 3 ચોક 12 એટલે 400 તેરી 1200, તો અહીંયા 3 3 ઉડી ગયા. કેટલો જવાબ આવશે તો કે ભાઈ 4 દુ 8 અને પાછળ મારા 3 મીંડા લાગે એટલે 8000 મારો જવાબ આવે. મને કેટલું વ્યાજ મળે તો કે ભાઈ મને 8000 વ્યાજ મળે. નેક્સ્ટ જોઈએ 10,000 નું 10% લેખે 2 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? 2 વર્ષનું કીધું છે એટલે પેલા વર્ષે તો સમાન જ થશે. પેલા વર્ષે સમાન જ થશે એટલે હું સાદું વ્યાજ કરું 10,000 ના 10% એટલે મને મળે 100 રૂપિયા. બીજા વર્ષે તો મને આનો તો 100 રૂપિયા મળશે, આનો પણ 100 રૂપિયા મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો કે ભાઈ 100 તો મળશે, વત્તા 100 ના મને 10% બીજા મળશે, તો એક મીંડો દબાવું એટલે 10%, બીજો મીંડો દબાવું એટલે 1%. તો મને કેટલા ટકા તો કે ભાઈ મને મળવાના છે 10% મળવાના છે, એટલે મારે એક જ મીંડો દબાવવું પડે એટલે વત્તા 10 થઈ જશે. તો આ 200 રૂપિયા આવશે અને આ કેટલો આવશે તો કે ભાઈ 210 રૂપિયા. એટલે જવાબમાં તફાવત કેટલો આવે તો કે ભાઈ મારો તફાવત 10 રૂપિયા આવે. ઓપ્શન સી સાચો પડે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. 5,000 નું 2 વર્ષનું સાદું વ્યાજ 800 થાય છે. 800 મને સાદું વ્યાજ આપેલું છે તો વ્યાજનો દર શોધો. આર મને શોધવાનો છે તો ફરી પાછું હું આઈ બરાબર મૂકીશ. આઈ બરાબર પી આર એન છેદમાં 100. કેટલું આપ્યું તો કે ભાઈ મને વ્યાજ 800 આપ્યું છે. 5,000 રૂપિયા મારા આર થશે. આર શોધવાનું છે ને ગુણ્યા એન બરાબર મને 2 વર્ષનું આપેલું છે છેદમાં 100. હવે છેદમાં જે 100 છે સામેની સાઈડ જશે તો ગુણાકારમાં જશે એટલે 8,000 ગુણ્યા 100 છેદમાં 5,000 ગુણ્યા 2 એટલે હું 5,000 મૂકી દઉં, કારણ કે સામેની સાઈડ જે ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવે બરાબર આર. કેટલા મીંડા ઉઠશે તો કે ભાઈ 1 2 3, 1 2 3. અહીંયા તો કે ભાઈ 2 ચોક 8 એટલે 40 આવી જશે ને 5 અઠ્ઠા 40 એટલે મારો જવાબ કેટલો આવે તો કે ભાઈ આર બરાબર મને 8% મળે. કેટલા મળે 8%, એટલે ઓપ્શન બી મારો સાચો થશે. નેક્સ્ટ જોઈએ. એક ટીવી 21,000 માં ખરીદવામાં આવ્યું હતું ને 1 વર્ષ પછી તેની કિંમતમાં 5% નો ઘટાડો થયો, તો 1 વર્ષ પછી ટીવીની કિંમત કેટલી છે? 5% નો ઘટાડો થયો છે એટલે માઇનસ થશે. ઘટાડો થયો છે અહીંયા આપણને કીધું છે ઘટાડો થયો છે એટલે બાદબાકી થાય. તો મેળવીએ તો ભાઈ 21,000, જો કે ખરેખર દાખલો ટકાવારીનો છે. 21,000 ના 5%, 21,000 ના 5% કેટલા વર્ષ માટે તો કે ભાઈ 1 વર્ષ માટે છેદમાં 100. હવે સીધી હું મૂકું છું 0 0 0 0 વયા ગયા. 210 ગુણ્યા 5 કરું તો શું થશે? 5 0 0, 5 1 5 અને 5 2 10, 1,050 રૂપિયા ઘટી જશે. હવે મને કિંમત શોધવાની કીધી છે તો 21,000 માંથી 1,050 હું બાદ કરી નાખું તો મને જવાબ મળે 50 9 9 ને 1 એટલે 19,950 રૂપિયા મારો જવાબ મળે. ઓપ્શન સી સાચો પડે. નેક્સ્ટ આપણે જોઈએ 10,000 નું 10% લેખે દર વર્ષે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જો વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક હોય, એવા આપણને વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કીધી છે તો હું શું કરું તો કે ભાઈ અર્ધવાર્ષિકનો હું સૂત્ર મૂકી દઉં. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર છેદમાં 2 ગુણ્યા 100 અને 2n, એનનો 2 ગુણ્યા n થશે. 10,000 રૂપિયા મને પી આપેલા છે. એક 10% લેખે સાદું વ્યાજ છે છેદમાં 2 ગુણ્યા 100 અને 2n એટલે કે અહીંયા 2 જ આવશે. હવે તો કે ભાઈ હું છેદ ઉડાડી શકું. 2 પંચા ને 10 તો કેટલા આવશે તો કે ભાઈ મને આવશે 10,000 કૌંસમાં 105 ના છેદમાં 100 નો વર્ગ થઈ જશે. વર્ગ છે હું 2 વખત લખી શકું આવી રીતના 10,000 ગુણ્યા 105 ગુણ્યા 105 ના છેદમાં 100. નેક્સ્ટ સ્ટેપ આપણો શું પડશે? છેદ આપણે ઉડાડીએ તો આ 2 2 0 અહીંયાથી ઉડી જશે એટલે શું આવશે? 105 ગુણ્યા 105. 105 ગુણ્યા 105 કરીએ તો આપણને જે જવાબ મળશે એ આપણો જવાબ થઈ જશે. તો પેલા બે આપણે 0 એટલે 105, પછીનું કઈ થશે? આ 25 25 નો 5 વધી પેઢી 2 અને 2 નાયા 5 એટલે 5 ને 2, 5 ને 5 10 ની 0 વધી પેઢી 1, 10 ને 11 એટલે કેટલા આવશે? 11,025 આવે. 11,025 તો અમારી રાશ આવી. એ બરાબર 11,025 આવે. હવે આમાંથી મને પી બાદ કરી નાખું 10,000 રૂપિયા તો મને મળી જાય 1,025 રૂપિયા. અને મને વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કીધી છે એટલે મારો જવાબ કેટલો થશે? 1,025 થઈ જશે.
નેક્સ્ટ આપણે જોઈએ પ્રથમ વર્ષ માટે વાર્ષિક ગણતરી મુજબ 5,000 નું 8% લેખે સાદું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજનો તફાવત કેટલો હશે? હવે જો પ્રથમ વર્ષનું કીધું છે, આ ધ્યાને લેજો. પ્રથમ વર્ષે સાદું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજનો તફાવત 0 હોય એટલે આપણે અહીંયા દાખલો નહીં ગણશું, એ ટીક કરીને આગળ વધી જશું. ચલો આપણે નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ. કોઈ રકમ સાદા વ્યાજે 10%ના દરે કેટલા વર્ષમાં બમણી થાય? કેટલા વર્ષમાં બમણી થાય? બમણીનું મને કીધું છે. ધારો કે હું મારું પી મુદ્દલ જે છે 100 રૂપિયા લઈ લઉં, પી મારો 100 રૂપિયા લઈ લઉં, તો આઈ પણ મને કેટલો થાય? 100 રૂપિયા જોઈએ, તો મારા 200 રૂપિયા એટલે કે બમણા થાય. તો અહીંયા જે આઈ મેં 100 રૂપિયા ધાર્યું છે એને મને કેટલા વર્ષમાં કરવા પડે? તો અહીંયા હું શું કરીશ તો કે ભાઈ 10 જે છે એને હું અહીંયા ભાંગી નાખીશ 10 વડે, ટકાવારી વડે 10 વડે ભાંગી નાખું તો 0 0 ઉડી જશે. તો મારો જવાબ કેટલો આવશે? મારો જવાબ 10 વર્ષ આવશે. આ રીતના પણ થઈ શકે અને નહીં તમારે સૂત્રની રીતે કરવું હોય તો પણ મારે થઈ જાય. તો મેં અહીંયા ધારી લીધી છે તો કે ભાઈ 100 રૂપિયા મારી પી છે અને 100 રૂપિયા આઈ છે, તો હું આઈ બરાબર PRN છેદમાં 100 વાળા સૂત્રથી કરીને પણ કરી શકું દાખલો. તો મારે આઈ 100 રૂપિયા જોઈએ છે, પી પણ મારા 100 રૂપિયા મેં ધારી લીધા છે, આર મને 10% આપેલા છે, એન મને શોધવાના છે, છેદમાં 100 શું થશે તો કે ભાઈ ભાંગાકાર જે સામે જશે એટલે ગુણાકારમાં, એટલે 100 ગુણ્યા 100, અને જે ગુણાકારમાં જશે એ કેમાં થશે તો ભાંગાકારમાં, તો કે ભાઈ 100 ગુણ્યા 10 બરાબર મને એન મળી જશે. એટલે 100 ઉડી ગયા, આ 0 0 ઉડી જશે એટલે એન બરાબર કેટલા આવે તો ભાઈ 10 બરાબર એન. આ રીતના પણ તમારો દાખલો થઈ અને વ્યાજના દર વડે તમે ભાંગી નાખો તો પણ તમારો જવાબ આવી જશે. હવે કઈ રકમનું 10% વાર્ષિક દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 12,100 થાય? વ્યાજ મુદ્દલ 12,100 થાય. વ્યાજ મુદ્દલ એટલે કે મને એ આપી દીધું છે 12,100, તો એને મૂકીને દાખલો પણ ગણી શકું, અને દાખલો ન ગણી શકું, જો ન ગણવું હોય તો હું તમને એમ કહું કે જે તમને રકમ આપેલી છે તેના ઉપરથી પણ આપણે કરી શકીએ. કેવી રીતના? તો જે તે વખતે મને ખબર છે કે હું આરના 1 વત્તા આરના છેદમાં હું 100 કરીશ તો શું થશે તો કે ભાઈ અહીંયા આર ગુણાઈ જશે. દાખલા તરીકે 10 છે તો અહીંયા હું 10 લઈ લઉં તો કેટલા થશે? 110 ના છેદમાં 100 થઈ જશે. 110 ના એનો મારે વર્ગ કરવાનો થશે, તો અહીંયા હું 1.1 નો વર્ગ લઈ લઉં, 1.1 નો વર્ગ લઈ લઉં તો મને જવાબ મારો મળી જાય. કેવી રીતના? તો કે ભાઈ મારે પી જ મેળવવાનો થશે. પી કૌંસમાં 1.1 નો વર્ગ બરાબર મને જવાબ આવશે 12,100. હવે 12,100 ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો કેમાં આવશે તો કે ભાઈ ભાંગાકારમાં આવે. કેમાં આવે તો કે ભાઈ ભાંગાકારમાં આવે. તો અહીંયા મને પી બરાબર હું લઈ જાઉં તો કે ભાઈ 121 ના છેદમાં 1.1 ગુણ્યા હું 1.1 કરી નાખું. હવે 11 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 11 નો વર્ગ હું કરું ને તો 121 આવે. 11 નો વર્ગ 121 આવે, ને બે જે પોઈન્ટ જે છે, બે જે પોઈન્ટ મારે કાપવા પડે એ છેદ ન થશે એટલે અંશમાં ગુણાઈ જશે. એટલે મને કંઈક આવી રીતના મળે કે અહીંયા મારા 121 આવી જશે અને અહીંયા એને ગુણ્યા 100 આવી જશે. તો 121 ઉડી જશે તો અહીંયા કેટલા આવશે? 100 ગુણ્યા 100. એટલે મારો જવાબ કેટલો આવશે? તો મારો જવાબ પી બરાબર આવી જશે 10,000. પી બરાબર મારો જવાબ આવી જશે 10,000. એટલે ઓપ્શન મારો થશે અહીંયા 10,000. અને જો આ રીતના નહીં તો આપણે આની પર્ટિક્યુલર જે રીત છે ને એ રીતથી પણ થઈ શકે. તો શું થશે તો કે ભાઈ એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 100 n. હવે 2 વર્ષનું મને આપેલું છે તો પી કેટલો છે તો કે ભાઈ પી મારી પાસે મેળવવાનો છે. એ બરાબર મારી પાસે 12,100 છે. પી એમના એમ મૂકી દઉં. અહીંયા 1 વત્તા 10 ના છેદમાં હું 100 કરી નાખું અને 2 વખત કરી નાખું. અહીંયા હું ચોકડી ગુણાકાર કરું તો મારી પાસે કેટલો જવાબ આવશે તો કે ભાઈ 12,100 બરાબર પી ગુણ્યા 110 ના છેદમાં 100 ગુણ્યા 110 ના છેદમાં 100. હવે જે છેદમાં છે એ સામેની સાઈડ જશે તો ગુણાકારમાં અંશમાં આવી જશે, ભાગાકારમાં છે તો ગુણાકારમાં થઈ જશે. એટલે 100 ગુણ્યા 100 છેદમાં મારી પાસે 110 ગુણ્યા 110 આવી જશે. બરાબર પી થઈ ગયા. હવે તો કે ભાઈ આ 0 0 0 0 ઉડાડી નાખ્યા અને 11 11 મને ખબર છે કે 121 થશે, એ ઉડાડી નાખ્યા તો 10,000 બરાબર પી આવી ગયા. ઓલી રીતના ગણો તો પણ આ જવાબ આવશે, આ રીતે ગણો તો પણ આ જવાબ આવશે. નેક્સ્ટ આપણે જોઈએ 10,000 નું 10% ના દરે 1 વર્ષ માટે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય? હવે અહીંયા તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ તો શું થશે તો કે ભાઈ 1 વર્ષનું સમાન જ થશે. એટલે 1 વર્ષનું શું થશે? 1 વર્ષનું મારું 1,000 જ થશે. પણ મને હાફ યરલીમાં ગોતવું પડે તો હાફ યરલીમાં શું થશે તો મને બે વખત મળે. અને આપણે આની પહેલાના ઓલામાં જોઈ ગયા હતા કે ભાઈ શું થશે તો કે ભાઈ અડધા વર્ષનું 10,000 લેકે 1,025 થશે. તમે ગુણાકાર કરો તો તફાવત મારો કેટલો આવે તો કે ભાઈ તફાવત મારો
25 આવે અને નહીં ને તમે દાખલો ગણીને કરો તો પણ આપણે આની પહેલા દાખલો ગણી ગયા છીએ, તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. એટલે આપણે અહીંયા ઓપ્શન સી આપણો સાચો પડશે. રકમ બદલાણી નથી એટલે સેમ દાખલો થયો છે. નેક્સ્ટ જોઈએ, એક પ્રયોગમાં બેક્ટેરિયા 5% પ્રતિ કલાકના દરે વધે છે. જો શરૂઆતમાં 2000 બેક્ટેરિયા હોય તો 2 કલાક પછી તેમની સંખ્યા કેટલી થાય? હવે આ દાખલો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ને આપણે જોઈ ગયા છીએ. તો આ દાખલાનો જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે. જેનો સાચો જવાબ હશે તેને હું પિન કરવાનો છું કે જેથી કરીને તમામને ખબર પડે કે કોણે જવાબ પહેલો આપ્યો છે ને સાચો આપ્યો છે. સમજ્યા? ત્યારબાદ તો બસ આ આપણું હતું ચેપ્ટર રાશિઓની તુલના. તો આજે આપણે વ્યાજની ગણતરીના પાયાના અને એડવાન્સ દાખલા જોયા. આની પહેલા આપણે નફો ખોટ અને ટકાવારી પણ પૂરી કરી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મહેનત કરતા રહેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.